અમરેલીના નાગનાથ મંદિર વિસ્તારના સ્થાનિકો દ્વારા પાઠવાયું આવેદનપત્ર। વિશ્વ હિન્દુ પરિષદના નેજા નીચે હિન્દુ વિસ્તારના રહીશોએ પાઠવ્યું આવેદનપત્ર। નાગનાથ મંદિરના વિસ્તારમાં વિધર્મી દ્વારા પ્લોટ ખરીદી કરતા પાઠવાયું આવેદનપત્ર। હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ દ્વારા પ્લોટ ખરીદવા સામે ઉઠ્યો વિરોધનો સૂર। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શાનદારો લાગુ કરવાની માંગ ઉઠી। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી। એડવોકેટ હિતેશ મહેતા, જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી। આજે નાગનાથ વિસ્તારના રહીશો ઘણા સમયથી અશાંત ધારો લાગુ થાય એ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં આ અશાંત ધારો લાગુ ન થવાને કારણે અમને મળેલી અને રહીશોને મળેલી માહિતી મુજબ સંપૂર્ણ હિન્દુ વિસ્તાર હોવા છતાં એક ફક્ત 100 વારનો પ્લોટ એ મુસલમાનને ખરીદવા વેચાણ આપેલ છે। આના કારણે ભવિષ્યમાં ઘણી બધી સમસ્યાઓનું ઉત્પન્ન થવાની શક્યતા છે। ત્યારે રહીશોનું આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ થાય તેમજ આ જે વેચાણ થયું છે એની અંદર તપાસ કરવામાં આવે। ખરેખર લોકોને એવું કહેવામાં આવ્યું છે કે હિન્દુઓએ ખરીદ્યું છે, પરંતુ કેટલાક લોકોની શંકા છે કે આ મકાન છે, આ જે પ્લોટ છે એ વિધર્મીએ ખરીદેલ છે। તો આની અંદર તપાસ થાય એ માટે આજે રહીશો દ્વારા સમગ્ર બાબતની તપાસ થાય એ માંગણી સાથે અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું।